નમસ્કાર મિત્રો, એમસીક્યુ ઇલેક્ટ્રિકલની 22મા નંબરની સિરીઝમાં આ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણી સિરીઝને આગળ વધારીએ એ પહેલાં તમને કહી દઉં કે અપસ્ટોક્સ ઇન્સ્ટોલ કરવું હોય તો કરી દેજો, કારણ કે ₹500 રેફરલ પર તમને મળશે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોમેન્ટ બોક્સમાં લિંક આપેલી છે. આ ઉપરાંત મેં મારી વેબસાઇટ noisecut.in પણ લિંક આપેલી છે. અને થર્ડ નંબરની અને ઇમ્પોર્ટન્ટ વાત કરી દઉં કે તમારા જે લોકોએ મારી લીડ એડ કરેલી છે એમને એ બધાને એટલીસ્ટ લીડ પણ એડ કરી છે, બધાને હું આજે એક જોઈન કરવાનું છું વોટ્સએપ ગ્રુપની અંદર. જો તમને યોગ્ય લાગે તો રહેજો, જેમાં હું તમને રિકમેન્ડેશન આપીશ કે કઈ એસઆઈપી અને કયા સ્ટોક્સ ખરીદવાથી તમને ફાયદો થઈ શકે તેમ છે. ઓકે, હવે કન્ટિન્યુ કરીએ આપણે એમસીક્યુ. ખાસ પ્રકારનો ફોલ્ટ કયો છે? તો શોર્ટ સર્કિટ એ કોમન ફોલ્ટ કહેવાય, ઓપન સર્કિટ કોમન ફોલ્ટ કહેવાય, અર્થ ફોલ્ટ એ કોમન ફોલ્ટ કહી શકાય. પણ ફ્લોટિંગ ન્યુટ્રલ એટલે ન્યુટ્રલ ફ્લોટ થયા કરતો હોય, ફર્યા કરતો હોય, કોઈક વખતે ફેઝ આપણે ચેક કરી ટેસ્ટરથી ફેઝ વાયરમાં ન્યુટ્રલ બતાવે, અને કોઈ વખતે ન્યુટ્રલ વાયર જે આપણે કન્સિડર કર્યું હોય એની અંદર ન્યુટ્રલ બતાવે. તો આ જે ફોલ્ટ આઈડેન્ટિફાય કરવો અગત્યનો છે, અને આ એક ખાસ પ્રકારનો સ્પેશિયલાઇઝ ફોલ્ટ કહી શકાય. રેટેડ વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજની સ્થિતિને કયો ફોલ્ટ કહે છે? આ ઉપરનો જે પ્રશ્ન જોયો ને મિત્રો, એ પ્રશ્ન એ કદાચ જે સ્થિતિનો આપણે સામનો કર્યો હશે મે બી, તો એવા ફોલ્ટની અંદર તમારે જો ડિસ્ટ્રીબ્યુશન બોક્સનું જંક્શન બનાવેલું હોય તો 1 by 1 એમસીબી ટ્રીપ કરીને તમે એ ફોલ્ટને આઈડેન્ટિફાય કરી શકો, બરાબર, અને એ ફોલ્ટને દૂર કરી શકીએ આપણે. એના પછીનો પ્રશ્ન જોઈએ, રેટેડ વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજની સ્થિતિને કયો ફોલ્ટ કહે છે? તો મિત્રો, રેટેડ વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજ હોય એને અંડર વોલ્ટેજ કહેવાય, વધારે વોલ્ટેજ હોય એને ઓવર વોલ્ટેજ કહેવાય, અથવા વોલ્ટેજ સર્જ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા મેન્ટેનન્સ વખતે સાધન કે સિસ્ટમને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિકલી આઇસોલેટ કરવામાં આવે છે? તો બ્રેકડાઉન મેન્ટેનન્સ જ્યારે ચાલતું હોય ત્યારે અચાનક ફોલ્ટ આવી ગયો. બ્રેકડાઉન મેન્ટેનન્સ એટલે અચાનક ફોલ્ટ આવી ગયો સિસ્ટમની અંદર અને આપણે સિસ્ટમને બ્રેક કરવી પડી, એટલે કે બંધ કરવી પડી, અને પછી એ સિસ્ટમને આપણે જે મેન્ટેનન્સ કહીએ એને બ્રેકડાઉન મેન્ટેનન્સ. અને આની અંદર ઇલેક્ટ્રિકલી સિસ્ટમ આખી આઇસોલેટ કરી, ધારો કે ટ્રાન્સફોર્મરમાં બ્રેકડાઉન મેન્ટેનન્સ આવ્યું અથવા અચાનક ફોલ્ટ આવ્યું, તો ટ્રાન્સફોર્મરને સિસ્ટમમાંથી દૂર કરી અલગ જગ્યાએ ઇલેક્ટ્રિકલથી આઇસોલેટ કરી અને પછી એનું ટેસ્ટિંગ કરવાનું હોય છે. ડિસ્ટ્રીબ્યુશન પોલથી જે વાયર મારફતે ગ્રાહકને ઇલેક્ટ્રિકલ સપ્લાય પહોંચાડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો મેં તમને આની પહેલાં પણ વાત કરી હતી, એફડીએસની. ફીડરમાંથી ડિસ્ટ્રીબ્યુટરમાં વાયર જાય અને ડિસ્ટ્રીબ્યુટરમાંથી સર્વિસ મેઇન્સમાંથી વાયર જાય. તો ગ્રાહકની જે જગ્યા છે એને સર્વિસ મેઇન્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેની પ્રવૃત્તિમાં કઈ પ્રવૃત્તિમાં પાવર ટ્રાન્સફોર્મરને દર મહિને મેન્ટેનન્સ કરવામાં આવે છે? તો ઓઇલ લેવલનું ચેકિંગ પાવર ટ્રાન્સફોર્મરની અંદર રેગ્યુલર રૂટીન મેન્ટેનન્સની અંદર દર મહિને 1 મંથની અંદર કરવું જરૂરી છે. નીચેનું પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુટર માટે સાચું નથી? હવે આપણે જે એફડીએસ સિરીઝની વાત કરી, ફીડર આવે, ફીડરમાંથી ડિસ્ટ્રીબ્યુટર આવે અને ડિસ્ટ્રીબ્યુટરમાંથી સર્વિસ મેઇન્સ આવે. તો નીચે પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુટર માટે સાચું નથી? તો આપણે 3 વિધાન પહેલાં 4 વિધાન વાંચી લઈએ. તે ઓવરહેડ પ્રકારનો અને અંડરગ્રાઉન્ડ પ્રકારનો હોઈ શકે છે. તેના વિવિધ સેક્શનનો કરંટ એક સરખો હોતો નથી. તેનું ટેપિંગ હોતા નથી. તો મિત્રો, ટેપિંગ તો કમ્પલસરી હોય એમાં, કારણ કે ડિસ્ટ્રીબ્યુટરમાંથી જે ટેપ કરીને આપણે અલગ અલગ લાઇન લઈને સર્વિસ મેન્સને આપતા હોઈએ છીએ. ટેપિંગ તો હોય જ છે, એટલે સાચું નથી. જો શોધવાનું છે તો સી ઓપ્શન આવી જાય. તેને ફીડર દ્વારા ફીડ કરવામાં આવે છે. એ આપણને ખબર છે, કારણ કે એફડીએસ આપણે જાણીએ છીએ, ફીડર દ્વારા ફીડ કરીને ડિસ્ટ્રીબ્યુટરમાં આવે. તેના વિવિધ સેક્શનનો કરંટ એક સરખો હોતો નથી, કારણ કે કોઈ ગ્રાહકની રિક્વાયરમેન્ટ 5 એમ્પિયરની હોય, કોઈ ગ્રાહકની 15 એમ્પિયરની હોય, એટલે અલગ અલગ કરંટ હોય છે. અને તે ઓવરહેડ પ્રકારનો અને અંડરગ્રાઉન્ડ પ્રકારનો પણ હોઈ શકે.
ડિસ્ટ્રીબ્યુટર અંદર જમીનની અંદર હોય તો અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુટર કહેવાય, અને જમીનની ઉપર હોય તો એને ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે ઓળખવામાં આવતું હોય છે. 3 ફેઝ સપ્લાયમાં 2 ફેઝ વચ્ચે કેટલા વોલ્ટ હોય છે? મિત્રો 415 થી 440 આપણે આગળ એક ક્વેશ્ચનમાં ભણ્યા હતા કે 5% સુધીનું ફ્લક્ચ્યુએશન ચાલે, અને એ વખતે મેં તમને વાત કરી હતી કે 5% સુધીનું ફ્લક્ચ્યુએશન એટલે શું, તો આપણે કોઈક જગ્યાએ 415 વોલ્ટ આપણે ઓપ્શનમાં દેખાય છે અને કોઈક જગ્યાએ 440 વોલ્ટ ઓપ્શનમાં દેખાતું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, બ્રીધરમાં કયું કેમિકલ વાપરવામાં આવે છે? તો બ્રીધરની અંદર સિલિકા જેલ મટીરિયલ તરીકે વાપરવામાં આવતી હોય છે. સિલિકા જેલનો રંગ બદલાય એટલે સિલિકા જેલ બદલવામાં આવતું હોય છે. બ્રીધરનું બેઝિક ફંક્શન ટ્રાન્સફોર્મરમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા પ્રોવાઈડ કરવાનું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ટ્રાન્સફોર્મરમાં હિસ્ટેરેસિસ લોસ શેને આધીન છે? તો એ ટ્રાન્સફોર્મરના 1.6 ફ્લક્સ ડેન્સિટીને આધીન હોય છે. બી એટલે એની મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી જે મેક્સિમમ હોય એના ઉપર આધીન હોય છે. એનું આખું ઇક્વેશન આપણે લખીએ તો આપણને આઈડિયા આવે, પરંતુ હિસ્ટેરેસિસ લોસનું ઇક્વેશન લાંબુ છે ને આપણે એમાં કન્ફ્યુઝનમાં મૂકાય. જનરલી આવો જ પ્રશ્ન સીધો સિમ્પલ જ પૂછાતો હોય છે. ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે રેઝિસ્ટન્સ શું આવે છે? તો પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ આવે. કારણ શું? ઝીરો રેઝિસ્ટન્સ ક્યારે આવે? જ્યારે બેનું ફિઝિકલ કોન્ટેક્ટ હોય અને બંને વચ્ચે કોઈ રેઝિસ્ટન્સ ના હોય ત્યારે. 1 ઓહ્મ કે 1000 ઓહ્મ ક્યારે આવે? કે બંને વચ્ચે થોડો ઘણો રેઝિસ્ટન્સ હોય, બરાબર. પણ પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ વચ્ચે ઇલેક્ટ્રિકલી કોઈ કનેક્શન ન હોવાના કારણે એ બંનેમાંથી કરંટ એક કોઇલમાંથી બીજી કોઇલમાં ડાયરેક્ટલી પસાર થઈ શકતું નથી. મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની પ્રક્રિયા દ્વારા કરંટ પસાર થાય છે. આપણે જાણીએ છીએ મિત્રો કે ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, અને મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની પ્રક્રિયાના કારણે પ્રાઇમરીથી સેકન્ડરીમાં વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન થતો હોય છે. એટલે ઇલેક્ટ્રિકલી બંને વચ્ચે જોવા જઈએ તો રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ હોય છે. ટ્રાન્સફોર્મર કયું ડિવાઇસ છે? તો ટ્રાન્સફોર્મર એક સ્ટેટિક ડિવાઇસ છે. રોટેટિંગ ડિવાઇસ કોને કહેવાય? કે જેની અંદર કોઈ રોટેટિંગ એટલે કે ફરતા ભાગો હોય. કેપેસિટિવ કપલિંગ કોને કહેવાય? કે બંને વચ્ચે કોઈ કપલિંગ જોડાયેલું હોય. ઇલેક્ટ્રિક કપલિંગ એટલે ઇલેક્ટ્રિકલી કોઈ કપલિંગ જોડાયેલું હોય. સ્ટેટિક ડિવાઇસ એટલે ટ્રાન્સફોર્મર એક એવી ડિવાઇસ છે કે જે એક જગ્યાએ મોટા પાવર ટ્રાન્સફોર્મરની વાત છે કે એ ડિવાઇસ એવી છે કે જેની અંદર આપણે એક વખત ઇન્સ્ટોલેશન કર્યા પછી એમાં કોઈ આપણે ફેરફાર પણ નથી કરતા, અને બીજા નંબરની અંદર એની અંદર કોઈ રોટેટિંગ ભાગ પણ હોતા નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ, ટ્રાન્સફોર્મરમાં કઈ વાઇન્ડિંગમાં વધારે ટર્ન્સ હોય છે? તો મિત્રો ખાસ યાદ રાખવાનું, એવું હોતું નથી કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં ટર્ન્સ વધારે હોય અથવા સેકન્ડરી વાઇન્ડિંગમાં ટર્ન્સ વધારે હોય. જે વાઇન્ડિંગમાં આપણે વોલ્ટેજ વધારે કેરી કરવાનું હોય એ લાઇનની અંદર વધારે વોલ્ટેજ હોય છે. એટલે આપણે ઓપ્શનમાં જવાબ છે એ હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગની અંદર હોય છે. ટ્રાન્સફોર્મરમાં ઓછા આંટા કઈ વાઇન્ડિંગમાં હોય છે? અગેન એનાથી ઉલટો સવાલ છે. તો જેની અંદર વોલ્ટેજ ઓછો કેરી કરવાનું હોય, 230માંથી 415 વોલ્ટેજ બનાવવાનું હોય તો 230 સાઈડ ઓછા ટર્ન હોય અને 415 સાઈડ વધારે ટર્ન્સ હોય. એટલે લો વોલ્ટેજ વાઇન્ડિંગની બાજુ ઓછા આંટા હોય છે. આયર્ન કોરનો ટ્રાન્સફોર્મરમાં શું ઉપયોગ કરવામાં આવે છે? તો આયર્ન કોર બેઝિકલી એનો ઉપયોગ છે સપોર્ટ આપવા માટે. જે કોઇલ આપણે અંદર વીંટાળીએ છીએ એ કોઇલને, અને અંદરની જે કોઇલમાંથી કરંટ પાસ થવાના કારણે, પ્રાઇમરી વાઇન્ડિંગમાં કરંટ પાસ થવાના કારણે જે મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ મેગ્નેટિક ફ્લક્સને પાથ આપવાનું કામ કરે છે, પાથ આપવાનું કામ કરતું હોય છે. ધારો કે આ પ્રાઇમરી કોઇલ આપણે આ કોઇલ કોર છે, કોરમાં એક વાઇન્ડિંગ અહીંયા વીંટાળેલી છે, બીજી અહીંયા વાઇન્ડિંગ વીંટાળેલી છે, બરાબર. હવે અહીંયાથી મેગ્નેટિક ફ્લક્સ જે ઉત્પન્ન થશે એ અહીંયા થઈ અને સેકન્ડરી વાઇન્ડિંગ સુધી પહોંચશે. બંને વચ્ચે ઇલેક્ટ્રિકલી મિત્રો ખાસ યાદ રાખજો કોઈ કનેક્શન નથી. આયર્ન કોર પણ ઇન્સ્યુલેટ કરેલી હોય છે અને વાઇન્ડિંગ પણ ઇન્સ્યુલેટ કરેલું હોય છે, એટલે કરંટ પાસ થઈ શકતો નથી. આઈડિયલ ટ્રાન્સફોર્મર એટલે શું?
તો જેની અંદર આઈડિયલ એટલે આદર્શ, અને આદર્શ કોઈ પણ વસ્તુ હોય એની અંદર કોઈ પણ પ્રકારના લોસીસ ના હોય એવી વસ્તુને આઈડિયલ કહી શકાય, જેની અંદર કોઈ લીકેજ ના હોય. તો અહીંયા જે આન્સર છે જેમાં લોસ અને લીકેજ રિએક્ટન્સ ન હોય એને આઈડિયલ ટ્રાન્સફોર્મર કહેવાય. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં નો લોડ પાવર ઇનપુટ થાય તે ખાલી જગ્યા લોસ બરાબર હોય છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે ઓનલોડ, ઓવરલોડ અથવા ફૂલ લોડ અથવા હાફ લોડ ઉપર ટ્રાન્સફોર્મર જ્યારે કાર્ય કરતું હોય તો જે ટ્રાન્સફોર્મરનો લોસ હોય એમાં બે પ્રકારના લોસ હોય. એક આયન લોસ હોય, કારણ કે આયનની અંદરથી કરંટ મેગ્નેટિક શક્તિ ટ્રાન્સફર થાય છે. અને સેકન્ડ નંબરની વાત કરીએ કે કોપર લોસ હોય, કારણ કે કોપર વાઇન્ડિંગમાંથી કરંટ પાસ થવાના કારણે મેગ્નેટિક શક્તિ ઉત્પન્ન થાય છે, એટલે કોપરનો કોઈ પર્ટિક્યુલર રેઝિસ્ટન્સ હોય, એટલે બે પ્રકારના લોસ હોય. પણ નો લોડની અંદર શું થાય કે પ્રાઇમરી સાઇડથી કરંટ તો તમે ઇન્સર્ટ કરો છો પણ સેકન્ડરી સાઇડ કંઈ રિસીવ થતું નથી, એટલે માત્ર એક જ પ્રકારનો લોસ આવે જેને આયન લોસ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ટ્રાન્સફોર્મરમાં ઓપન સર્કિટ ટેસ્ટ ખાલી જગ્યામાં માપવામાં આવે છે. શાના માટે માપવામાં આવે છે? તો ટ્રાન્સફોર્મરમાં ઓપન સર્કિટ ટેસ્ટ મિત્રો આયન લોસ માટે માપવામાં આવે છે, અને ક્લોઝ સર્કિટ, બંને પ્રશ્નો તમને કહી દઉં. ઓપન સર્કિટ ટેસ્ટ આયન અને ક્લોઝ શોર્ટ. ક્લોઝ એટલે બંધ કરેલું, બંધ એટલે બે વાઇન્ડિંગને ભેગા કરવા એટલે શોર્ટ. તો બરાબર, તો શોર્ટ સર્કિટ ટેસ્ટની અંદર કોપર લોસ મેજર થાય અને આયન લોસ ઓપન સર્કિટ ટેસ્ટની અંદર મેજર થતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ. ચલો, એ જ પ્રશ્ન આવ્યો. ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ ટેસ્ટમાં શું માપવા માટે ઉપયોગ થાય છે? તો આયન લોસ અને કોપર લોસ. મિત્રો બંને લોસ શોર્ટ સર્કિટ ટેસ્ટમાં મપાતા હોય છે. મારી થોડી આગળ પ્રશ્ન કહેવામાં તમને આન્સર આપવામાં ભૂલ થઈ. બંને લોસ મેજર થતા હોય છે. આયન લોસ અને કોપર લોસ ટ્રાન્સફોર્મરના શોર્ટ સર્કિટ ટેસ્ટમાં મેજર થતા હોય છે, અને એ મેજર થયા પછી આપણે જ્યારે આયન લોસ ઓપન સર્કિટ ટેસ્ટ કરીને બાદ કરી દઈએ એટલે આપણને જે મળે એને કોપર લોસ તરીકે આપણે આઈડેન્ટિફાય કરતા હોઈએ છીએ. એટલે થોડી જે બાદબાકીનું કર્યા પછી આપણે કોપર લોસ શોધતા હોઈએ છીએ. જ્યાં ટ્રાન્સફોર્મરનો લોડ ઘટાડવામાં આવે છે તો કયો લોસ ઘટે છે? તો મિત્રો ટ્રાન્સફોર્મરનો લોસ ઘટે, આપણને ખબર છે કે નો લોડમાં શું થાય છે? નો લોડમાં આયન લોસ એકલો આવે છે, બરાબર. હવે લોડ તમે ઘટાડતા જશો તો આયન લોસ તો એક ફિક્સ વસ્તુ છે. એ નો લોસ હોય અથવા ફૂલ લોડ હોય, હાફ લોડ હોય, એના આયન લોસમાં કોઈ પરિબળમાં ફરક પડતો નથી. પણ ફરક શેમાં પડશે મિત્રો? કોપર લોસની અંદર ફરક પડશે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કયા ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી વાઇન્ડિંગ ઓપન રાખવી નહીં જ્યારે પ્રાઇમરીમાં સપ્લાય આપવામાં આવે છે? તો મિત્રો આવું કરંટ ટ્રાન્સફોર્મર, જે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર તરીકે બે ટ્રાન્સફોર્મર હોય, કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. આ બે ટ્રાન્સફોર્મરને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ બંને ટ્રાન્સફોર્મરનો ઉપયોગ આપણે મેઝરિંગ ડિવાઇસ તરીકે કરતા હોઈએ છીએ. કારણ કે આપણા મીટરોની લિમિટેશન છે. કોઈ આપણી પાસે એવું મીટર નથી કે જે 11 લાખ વોલ્ટેજ માપશે અથવા 11,000 એમ્પિયર માપશે. આપણી પાસે મીટરની કેપેસિટી લિમિટેડ હોય છે. ધારો કે એ મીટરમાં જો તમે મોટી મૂલ્યનો કરંટ માપવો હોય તો એ કરંટ ટ્રાન્સફોર્મર અને મોટા મૂલ્યનો વોલ્ટેજ માપવો હોય તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વડે માપી શકાય. તો આ બંને વસ્તુ કરવા માટે તમારે શું કરવું પડે? બંને વસ્તુ કરવા માટે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. કયા ટ્રાન્સફોર્મર, એના એ પ્રશ્ન આપણા ઉપર હતા, કયા ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી વાઇન્ડિંગ ઓપન રાખવી નહીં જ્યારે પ્રાઇમરીમાં સપ્લાય આપવામાં આવે છે? સેકન્ડરી વાઇન્ડિંગ ઓપન રાખવી નહીં તો કરંટ ટ્રાન્સફોર્મર સેકન્ડરી ઓપન રાખીએ તો હેવી કરંટ અંદરથી પાસ થતો હોય અને તો ટ્રાન્સફોર્મર શોર્ટ સર્કિટ થવાની સંભાવનાઓ રહે છે. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી 0 હોય. એફિશિયન્સી એટલે એની કાર્યક્ષમતા ક્યારે 0 હોય? તો ટ્રાન્સફોર્મર કોઈ કાર્ય કરતું ના હોય તો એની અંદર જે પાવર જાય છે એ પાવરનો કોઈ ઉપયોગ થતો નથી, તો એને નો લોડ ઉપર એની કાર્યક્ષમતા 0 હોય. અને ફૂલ લોડ ઉપર એની કાર્યક્ષમતા લગભગ 97 થી 99% જેટલી હોય છે. ટ્રાન્સફોર્મરની એક સાયકલ પૂર્ણ થવામાં લાગતો સમય
કેટલો છે, તો ટ્રાન્સફોર્મરની એક સાયકલ પૂર્ણ થવામાં કેટલો સમય લાગે, તો એની ફ્રીક્વન્સી જેટલો. પણ ફ્રીક્વન્સીના વ્યસ્તને શું કહેવાય, ટાઈમ કહેવાય. એટલે જવાબ આવશે 1/f. ટ્રાન્સફોર્મરમાં એક આટામાં ઉત્પન્ન થતું સરેરાશ EMF કેટલું હોય, તો સરેરાશ EMF માટે આપણે પહેલાં એક વેવફોર્મ કન્સિડર કરીએ. તો આ જે અહીંયા જે વોલ્ટેજ પસાર થઈ રહ્યો છે ને આ સમય છે, બરાબર. હવે આ સમયની સાપેક્ષે જે આ ધારો કે આ કરંટ જે કોઇલમાંથી પાસ થતો હશે એ કોઇલની અંદર મેગ્નિટ્યુડમાં પણ ફરક પડતો હશે. ધારો કે જે આના આપણે ફ્લક્સનું વેવફોર્મ, આપણે આ વેવફોર્મ દોર્યું કરંટનું અને વોલ્ટેજનું, બરાબર. હવે ફ્લક્સનું વેવફોર્મ દોરો તો ફ્લક્સનું વેવફોર્મ પણ આના જેવું સિમિલર જ હશે. જ્યારે ફ્લક્સ ક્યારે વધતું હશે, જ્યારે કરંટ પીક ઉપર હશે, એટલે સૌથી વધારે હશે. કરંટ જ્યારે 0 હશે ત્યારે ફ્લક્સ પણ 0 હશે. તો એ ફેરફાર એટલે ફ્લક્સમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર ને આપણે એના દ્વારા જે એને બંનેનો જો ભાગાકાર કરીએ તો આપણને એના કારણે જે EMF જનરેટ થાય એનો ખ્યાલ આવે, બરાબર. એના પછીનો પ્રશ્ન છે RMS કિંમત લખો. તો આ પ્રશ્ન થોડો ખોટો છે, આવું હોઈ ના શકે. 1.11 તો ટ્રાન્સફોર્મરનો ગુણાંક અંક છે, બરાબર. એટલા માટે ટ્રાન્સફોર્મર 11 kV 33 kV 440 એ બધા ગુણાકારમાં આવતું હોય, કારણ કે એનું ફોર્મ ફેક્ટર છે એ રહ્યું, બરાબર. ટ્રાન્સફોર્મરમાં KW એટલે શું, તો KW બરાબર KVA ઇન્ટુ cos phi. ખોટો જવાબ આપેલો છે. અગેઇન પહેલાં નીચેવાળો 2 પ્રશ્નો ડિસ્કસ કર્યા પછી આપણે ઉપરવાળો પ્રશ્ન જોઈએ. કોર ટાઈપ ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના સ્ટેમ્પિંગ વાપરવામાં આવે છે, તો કોર ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર L ટાઈપનું સ્ટેમ્પિંગ વાપરવામાં આવતું હોય છે અને સેલ ટાઈપની અંદર E અને I ટાઈપના સ્ટેમ્પિંગનો ઉપયોગ થતો હોય છે. E અને I ટાઈપ એટલે આ રીતનું સ્ટેમ્પિંગ હોય. સોરી, અગેન I ટાઈપનું તો તમને સમજાય જ છે કે I ટાઈપનું આ રીતનું સ્ટેમ્પિંગ હોય અને E ટાઈપનું સ્ટેમ્પિંગ હું ડ્રો કરી દઉં. આ ટાઈપનું જે સ્ટેમ્પિંગ હોય E ટાઈપનું સ્ટેમ્પિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો E અને I ટાઈપનું સ્ટેમ્પિંગ સેલ ટાઈપના ટ્રાન્સફોર્મરમાં અને કોર ટાઈપના ટ્રાન્સફોર્મરમાં L ટાઈપનું સ્ટેમ્પિંગનો ઉપયોગ થતો હોય છે. L આ રીતનો હોય છે. ઓકે, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ટ્રાન્સફોર્મરમાં KW બરાબર શું થાય, તો મિત્રો પાવર ફેક્ટરના સંદર્ભમાં એમને કહેલું છે આપણને ટ્રાન્સફોર્મરનું રીડિંગ હંમેશા આપણે KVAમાં મેઝર કરતા હોઈએ છીએ. હવે KVAમાં મેઝર તમે ટ્રાન્સફોર્મરનું રીડિંગ કરતા હોય તો તમારે કિલોવોટ જો જવાબ લાવવો હોય તો કિલોવોટ માટે cos phi વડે KVA ને cos phi વડે મલ્ટીપ્લાય કરો તો જ KW મળે. એટલે KW બરાબર KVA ગુણ્યા cos phi. એટલે આ જે એરો આપેલો છે ને એ થોડો મિસ્ટેકવાળો છે. KW બરાબર KVS નહીં પણ KVA ઇન્ટુ cos phi. મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ મિત્રો.